યસ બ્રો. નાનકા મારે તને થેન્ક યુ કહેવાનું છે. આ તું મારી માટે બધા નવા ગિફ્ટ લાવ્યો છે ને, ખરેખર યાર બધી જ વસ્તુઓ અલગ અલગ છે. અને એમાં પણ તું જે સ્પ્રે લાવ્યો હતો, શું મસ્ત ખુશ્બુ છે એની. હા હા, એ છાંટીને જ બેઠો છું જો અત્યારે. અડધા ગિફ્ટ તે હજી જોયા નથી. મેં તારા ડોરમાં સેટ કરી દીધા છે. એ જેમ જેમ તું લેતો જઈશ ને તારા હાથમાં આવશે ને ત્યારે તને ખબર પડશે કે આ તો કંઈક નવું આવ્યું. હવે આ ફોરેનમાં બધા શર્ટ આવા જ પહેરે લોકો. શર્ટ પણ મસ્ત છે. કાપડે આવું અહીંયા ક્યારેય જોયું નથી. એવું કંઈ ના હોય. આ હું શર્ટ લાવ્યો એ તે પહેર્યો છે. હા આ તારું ટી શર્ટ મેં પહેર્યું છે. હા, મારું લાવેલું ટી શર્ટ તે પહેર્યું છે. મને ગમે છે. શનિવારીમાંથી લાવ્યો હતો. કેટલામાં આવ્યું ખબર છે? ખાલી 70 રૂપિયાનું. પણ હા, આ કઈ 70 રૂપિયામાં કઈ નાખી દેધા જેવા નથી આવતા. આ બધા વિદેશમાંથી જે લોકો તમે કાઢી નાખો ને એ બધા શર્ટ હોય છે. મને એ તમારી ઇન્ડિયાની બધી આ વારી હોય છે ને એ બધા વિશે ખબર છે. અરે કેટલી વારી હોય છે તને ખબર છે? આ જો શનિવારી હોય, શુક્રવારી હોય, રવિવારી હોય ને બધી જગ્યાએ અલગ અલગ મળે. આ શુક્રવારી બજારમાં તું જા ને તો લેડીઝની આઈટમ મળે. શનિવારીમાં જા તો બૂટ, ચપ્પલ આવું બધું મળે. અને રવિવારીમાં જા તો કપડાં મળે, એ પણ જેન્ટ્સના. વાહ, તો તમે બધા ત્યાંથી જ ખરીદ કરો? હું તને શું કહું, ના ના, હવે આપણે બધા તો સિવરાવીને પહેરીએ છીએ. પણ તને શું કહું છું, આ જેવું અહીંયા હોય એવું બધું જ ત્યાં હોય વિદેશમાં. કાંઈ નવું નથી હોતું, ખાલી લોકેશન સિવાય, વેધર સિવાય અને માણસોના ચહેરા સિવાય. તો પછી આ બધા બહુ સ્ટેટસ મૂકે ને બધું બહુ રીલ્સ મૂકે ને કે ભાઈ અમે આમ છીએ ને તેમ છીએ ને આ બધા નવા જગ્યાઓ હોય, પ્લેસ હોય, તો એવું હકીકતમાં હોતું હશે? કેમ? હું અહીંયાથી ગયો હતો, નવું જ્યારે ગયો હતો ત્યારે તમારી સાથે વિડીયો કોલમાં વાત કરતો તો આ લોકેશન, પેલું લોકેશન, ઝાડ ને આ ને બધું નહોતો બતાવતો, રોડ રસ્તાઓ નહોતો બતાવતો, બરફ બતાવતો તો કે જો આ બરફ પડે છે આ તે. એવું કાંઈ હોતું નથી. હવે તમે અહીંયા રહ્યો કે ત્યાં રહ્યો, ફરક એટલો હોય છે કે જો ઇન્ડિયામાં તમે છે ને ફ્રીલી જીવી શકો અને ત્યાં તો પહેલાં આપણે કામ જ કરવું પડે. તમારા જલસાના દિવસ 2 જ હોય, શનિ અને રવિ. હા, મતલબ 2 રજા, શનિ રવિની કમ્પલસરી 2 રજા. હા તો સારું જ કહેવાય ને. હવે અહીંયા શનિ રવિ એ તો અમારે એક્સ્ટ્રા ઓવર ટાઈમ કરવા જવું પડે છે. અને એમાંય તે હમણાં કારખાનામાં દિવાળીનો મહિનો ભરાવી રહ્યા છે એટલે એક્સ્ટ્રા પાછો સાંજે તે 10 વાગે છોડે છે. કારખાનું? તું તો કંઈક બિઝનેસ કરતો હતો ને? મતલબ કે આ તો હું તને અહીંયાના લોકોની પરિસ્થિતિ જણાવું છું. અહીંયા ભલે ને હું કામ ન કરતો હોય, કામે ન જતો હોય, પણ આજુબાજુમાં બધા લોકો રહે છે ને, એટલે મને ખબર છે. પાછું ઓવર ટાઈમ કરાવે ને એમાંય કઈ નક્કી ના હોય કેટલા વાગી જશે. એ ભાઈ તું બીજાના ધંધાની છોડ, તારો બિઝનેસ કેમ ચાલે છે એ કે? હા, મારો બિઝનેસ તો ચાલી રહ્યો છે અત્યારે. હા, હમણાં થોડું મંદી જેવો માહોલ છે એટલે ઓર્ડર ઓછા છે. પણ હું તને શું કહું છું, આ તું વિદેશ જે રીતના સેટલ થયો છે એ રીતના અહીંયા સેટલ ના થઈ શકે? મતલબ કે ત્યાં જે ધંધો કરી રહ્યો છે અથવા તો તું જોબ કરે છે એવું કંઈક આપણે અહીંયા શરૂ કરીએ તો? એક કામ કરીએ, ત્યાંથી વસ્તુ લાવીને આપણે અહીંયા વેચીએ, અહીંયા ડબલ રૂપિયા કરીશું 2 ભાઈ મળીને. ઓ ભાઈ, ત્યાંથી વસ્તુ અહીંયા ન લાવવાની હોય, અહીંથી વસ્તુ ત્યાં લઈ જવાની હોય. એમાં તું મદદ કરતો હોય તો આપણે કંઈક પાર્ટનરશિપનું વિચારીએ. હા તો પણ જો એક વાત તારી ખોટી પડશે. આ તારે લગ્ન કરવાના છે તો અહીંયા જ કરવાના છે કે પછી આ વસ્તુ ખોટી છે? બિઝનેસની વાત કરતા કરતા તે ટ્રેક ચેન્જ કરીને લગ્નની વાત કરી છે. એટલા માટે ચેન્જ કરી રહ્યો છું કારણ કે લગ્ન કરીને તારે અહીંયા રહેવાનું છે. આ મમ્મીએ તો છે ને તારા માટે કેટલી છોકરીઓનું લિસ્ટ તૈયાર કર્યું છે, ફલાણા ભાઈની છોકરી. હવે આ બધું મમ્મી કરી જ રહ્યા છે તો તે શું વિચાર કર્યો છે એ તને કહેવા માંગુ છું. અરે મારે કાંઈ લિસ્ટ બેસ્ટની જરૂર નથી. મને તો દામિની એટલે દામિની જેવી કોઈ છોકરી મળી જાય ને એટલે બસ સેટલ. મતલબ કે તારા ભાભી જેવી કોઈ છોકરી સારી અને સંસ્કારી મળી જાય તો તારે અહીંયા સેટલ થવું છે? ઓફ કોર્સ અહીંયા સેટલ થઈશ ને? યસ. ઠીક છે, તો મમ્મી સાથે પણ આ વાતની ચર્ચા કરી લેજે ને. મમ્મી સાથે? ઠીક છે, હું મમ્મીને વાત કરીશ, તું ચિંતા ના કર. ઓકે ડન? સમજદાર છે. ચાલ તને અહીંયા બહાર શેરી બતાવું અને બગીચો પણ બતાવું. ઇન્ડિયાની ચા પીવડાવો યાર. હા ચાલ ચા પીવડાવું. હા